સવાવાળો ખૂબ મજા મારો ભગવાન મજા કે છે હું મજા કરું વે કે વેળાએ મારા જહુના રોમ મજા કે છે મજા 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 વેળાએ મુશીન મોહની માતા બોલતી છું વે જેટલું બોલું ન બનાવ દુનિયામાં દેવ નહીં બોલ્યું વે બોલો ભાઈ નસની તકલીફ હતી મટી ગઈ 30 વર્ષની તકલીફ હતી કેટલા રવિવાર કર્યા ખાલી વિડિયો જોઈને બાધા લીધી હતી 30 વર્ષથી તકલીફ હતી મટી ગઈ હા એ પણ થઈ જાય ગોગાનો કરવું પડશે તમારે દુનિયાના ખૂણે ફરો સબ હાડ્યો ગોગો બે હાડ્યો પણ ગોગો એમ કે મારું પાછી પડ્યું છે ચમ ગોગો કે છે મારું પાછી પડ્યું એને કબૂલ થઈ તો આવતું અઠવાડિયું આઈ મટી જાય હા બોલો દબાવવાનું બંધ થઈ ગયું એ બંધ થયું બધું બંધ થઈ ગયું શું કામ તમારું ઉમરી ગોળિયા દબાવવાનું બંધ થઈ ગયું ખરજવું બંધ થઈ ગયું શરીરને બખવા પડતો તે બંધ થઈ ગયો કેટલા રવિવાર થયા 5મા રવિવાર તો બધું મટી ગયું બે બોલો તમારે કે 80 નું થતું હતું બોલો શું થતું હતું દુખે છે આ મટવા દો ને પછી એનું વોલ કરી આનું બધા 100% મટી જાય એટલે તમારું ભેરું બધું કરી દે તમારે મટ્યું તો આ મટવાનું જ છે વિશ્વામિલ લેજો ડોશી હા જગદીશભાઈ ઈશ્વરભાઈ જાખેલ ભલે ચાલો બેઠક જ હાલવાનું વાર છે બધું મટી રહ્યા પછી હાલશું ચાલો જગદીશભાઈ ઈશ્વરભાઈ જાખેલ આવતા ઉપર આવતા બોલો ભાઈ જય ગોપાલ પહેલી વાર હા તો ઓછો નથી થતો કેટલો ઓછો થાય ઉપર થતો ને બરાબર કે સભાવાળું જાખેલ ના છો શું નામ છે તમારું એક જ ઊંચો નહીં થતા બે નહીં થતા એ હાથ ઊંચો જ નથી થતો પકડીને કરો તો થાય બાકી નથી થતો ડોલી વગાડી દે હાથ ઊંચો નહીં થતો ઊંચો થાય હાલ તો આ તો ઉછો નહીં થતો પણ દુનિયામાં તો દેવું હોય અને એનો હાથ નું ઉછો કરાવે
ધણી કે તો ગાતું શું નથી થતું આ જગતમાં જબરી માતા સુલ્યા દુનિયામાં દેવ છું અને કરાર માં મોરલની દાદી બોલું કરાર હું છો ના કરાવ તો દુનિયામાં હું જહું નહીં બોલી ભાઈ હવે સીધો કરતા ને થવા મળ્યો પહેલી વાર આવ્યો છે કોને આલી ઓળખાણું એની વિડિયા જોયા હતા સભા વાળું જાવે ઊંચો રહે કોદાડું નેચો હાથ નહીં થાય ચિંતા છોડી મેં દુનિયામાં દેવ છે ખરું છે અને તારા કોટે જે દેવ છે એનું હાથ દાડોથી છું નહીં એ દેવનું કરશે બધી રીતે મજા થઈ જાય નહીં મારા દેવી જહુ કેતો કરી છે એ જહુન મોરવી કરી દે આ દુનિયામાં એ જહુ છે આ જહુ હાથ પકડીને ઉભી છે ન થવા જેવું હા ધાપડી છે પણ જા તારી નોકરી જી છે અને પાછી તોડીને લાવું તો અખત કે તારું કરવું એ ધાપડી છે તારી ખરી છે ને હાલ ધાપડીએ તારો હાથ ઊંચો કરીને પ્રમાણ હાલ દીધું કે દુનિયામાં દેવ છે ઊંચો કરીને ન બતાડો દુનિયામાં હું છે ભોની માતા નહીં બોલી તું મને ઓળખતો નહીં હું તને ઓળખતી નહીં પણ હું દેવને ઓળખું છું બાકી મળ્યો પેલો છે રસ્તો તે જોયો નતો રસ્તો તેને બતાવી જી રસ્તો પાડ્યો નતો આવો બોલવા પડ્યા હતા અને ભાઈ મળ્યા હતા હું આમ થઈને આમ જાદુ તને મળી જાય ભાઈ હાથથી ઈશારો કરે કે આમ થઈને ખૂણા પર ટીપી આવશે ને ટોપલા પાય થઈને ઉભા રહે તો અહીંયા ભુવાજી નું ઘર છે અહીંયા જ બેઠક છે હા ગોમમાં નટવાઈ ગયા એ ગોમમાં રસ્તો વાવડવા આવ્યો એ હું નારસુંગો વીરે તો લે ભાઈ પણ જા તારું આજથી ચડતી વેળા બને અને 3 મહિનામાં જેટલું ખોયું છે બધું ભેળું થાય તેમ મુજબ હું જવું બોલું અને ભેળું ના કરી આલો દુનિયામાં હું દેવું નહીં બોલું જા મજા 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 મારો ભગવાન મજા આજથી તારું સારું થશે તો મારો ભગવાન કહેશે ભાઈ હવે તારું ઊંચો રહે ચિંતા છોડ ઓમ ઓમ કરી હા હવે ને એસો નહીં આવે કોઈ દાડો પ્રગટ પરચા પૂર્વ વાળી માતા છે ખૂબ મજા ભાઈ એટલે તો યાર કેમણ આવાસ સભાવાળું કે દુનિયામાં દેવ શું તન કોઠાના ડેરા પૂજો તો પણ સધીભાઈ પાછી છે બોલો શું આવે છે તમને કોક દાડો આવે છે ને કોક આવે છે મારા ધમુના રોમ કે છે શું નામ છે તમારું ખોડાભાઈ તાલુકો વાવલા સભાવા કોળમી સધી કોણ પૂજે કોઈ નહીં અને ભલે આયેલા દેવ કોણ પૂજે વિહત મેલડી ગોગો એ કોણ પૂજે અને નવો મઢ બનાવીને મૂર્તિમાં બેહાડી આવા મારા જહુના રોમ કે છે ભાઈ પણ ડાબા ટાઈપ બનાવ્યો આખું હા ડાબા ટાઈપ બનાવ્યું પથ્થું ભરી અને મૂર્તિ ઊભી કરી આવો મારા જહુના ભગવાન કે છે બધું કર્યું પણ અટવાઈ ગયા 10 લાખ રૂપિયા વાપરીને અવસરે કરી લો છો કર્યો કે ન કર્યો 10 લાખ વાપરે અને ચોથી પેઢીની માતા છે આર્યા તમારી મૂળ તમારી ની પણ કોઠે આવેલી માતા છે અને કોઠે આવેલી દોષી બાકી છે સભાવાળો જગતમાં દેવ શું કોઠું નામ પડે એટલે તરત ઉભી થાય એમાં શું
ભાઈ એ બાપુ શેની વાત લઈને આવ્યા તમારું ખુદનું પૂછવા નહીં બધા ભેળા થઈને જઈ આવો પોચે પોચ બેઠા ચિયા ચિયા છે ભાઈ બેઠા કેટલા છે ભાઈ બહેરે બાજુ પણ આ બાજુ પોચ જતો તો પેલું તો એક વેણ કાપ્યું એ ખરું છે તમારું દેવનું વેણ કપડું એ ખરું છે ગોમો ગોમો કપડું છે બીજે ચો લેવા જવાની જરૂર નહીં ભાઈ યાદ આવ્યું એમાં માતા ઓછી છે નકર માતા તમારી થી તમે માતા ના હતા એને પૂછ્યા વગર પોણી નતા પીતા પણ ભૂલ્યા પડ્યા ને એમાં ભૂલ કરી ત્રણ ભાઈઓનો પરિવાર છે નો લે આવું હું માતા પૂછું ત્રણ ભાઈઓનો પરિવાર દુનિયામાં દેવ છું હું ત્રણેય ભાઈઓમાં રમું છું હું બીજે ચોય જાતી નહીં લ્યા જે પડ્યું મારે ત્રણમ પડ્યું છે ચોથે મારે જવું નહીં જગતમાં દેવ છું નહીં હે ચોથી પેઢીના દેવ પૂજો છો કુળના દેવ આટલાની ખબર નહીં પડી કોઠાના પૂજો એ ખરા છે મોણા કોણ મરી ગયું આવું હું માતા પૂછું છું ઓછી ઉંમર એક છોકરો એક્સપાયર થઈ ગયો એક સોળી મરી ગઈ બોલો હા સભા વાળું દુનિયામાં દેવ શું પુરાવો કરવા વાળાની કમી નહીં જગતમાં જહો શું કરા ધણી ની યાદ બીજામાં ટેકો આને ગંદા બોલો દુનિયામાં માતા નહીં બોલી ભાઈ ચિંતા થોડું કોઠે પગલે મૂન મૂજ છું ભાઈ પણ ઓટલે કરીને પૂછો છો દુનિયામાં દેવ શું હાલે ઓટલે બેઠી છું સભા વાળું જાગતી જોત છું ભાઈ બોલ ભાઈ આ વખો તારો ઘરનો કોઈ બહારનું નહીં ભાઈ કોઈ કત્તુક નહીં કાવતરું નહીં પણ ઘરનું છે ઘરનામાં અટિયાનું છે તું આવો મારા જહુના ભગવાન કે છે કેટલા ટાઈમ થી થાય છે 6 વર્ષ અનારિયા ખેંચ બંધ થઈ જાય તો તારે જિંદગીમાં વળીને ખેંચ ના આવે તો તારી સતીજા વિહત ને પૂજવા વાળી ચેહર ભાઈ કોણ પૂજે છે ચોથી પેઢીની વાતો પડી બરાબર દ્વારથી ખેંચ બંધ થઈ જાય એની હોળમી સટી જાય ડોહાની ડોશી ચીડે ડેરા આવેલા છે ચોથી પેઢી એટલે ડોશી નું કોઈ કરતા નહીં ડોશીને દેવ પૂજે પણ ડોશીને હાલ તો ભૂસી બેઠી છે 4 પેઢીથી એની એક પેઢીમાં નખોર જાતો રહ્યું એ નખોડિયાનું એ ખાય છે હાલ એનું કોઈ કરતા નહીં આ 3 ઠરી રહ્યા છે ત્રણે આવીને વખો હાલે છે એક એની કુવાસી એની ફઈ મરી ગયેલી છે એની કુવાસી છે ફઈ છે જે બાળ શિકોતર ની અંદર છે એનું કોઈ થતું નહીં એક એનો ભાઈ મરી ગયો છે પિતૃ ની અંદર છે પ્રેત ગતિમાં છે એનું પણ કોઈ થતું નહીં અને એક એના ઘરની અંદર કોક ડૂબીને મરી ગયેલાનો લેખ પડ્યો છે પોણી ડૂબી કોણ ગયું
ભાઈ બરાબર આટલા પડે તે વખો હાલે છે ભાઈ અને ગોતો ચોથી બીડી બે બાયડી વાળો એક ડોહોય ગોતતો પાછો હા એ ગોતતો એટલે એ ડેરા છે થોડા એટલે આ બધું ભેળું કરે એટલે એનું સોલ્યુશન થઈ જાય પણ પેલું આ મટે એ દાડે આનો પગ લેજો પણ મટી જશે આટલી હું જહું કોશું આટલું હું કુંભારાની માતા કોશું લે પછી આ તો કોઈ હતું નહીં ભેળું કરી આલ્યું છે પણ એક જગ્યા એવી છે કે તમારી હકની નહીં પણ બીજાની છે અને હાલ તમારી જોડે છે જો કે રૂપિયાથી હોય વેચાણથી જે રીતે હોય પણ તમારી નથી અમારા જહુના રોમ કે છે લે ભાઈ બસમાં ખાલી રસ્તાની જ ભૂલ છે બાકી બધું એક છે વાતની ભૂલ છે ખાલી પણ જો આ ભાઈ સારું થઈ જાય એ દાડે મને જહુન પૂછજો અને 4 રવિવાર થતા થતા કનું જો આ ખેસ ને લોક ને મારું દુનિયા હું જહું માતા નહીં બોલું આજથી બધું મટી જાય આજથી વિશ્વા મિલ જાય મટી જાય નળિયા વાળી કર સારે ભરું પેલી તો વિલાયતી નળિયા નો હશે મારો અને એક ઓડી એક બથ્થું ભરેલી ને ફરું દુનિયા હું જવું નહીં બોલી લોખંડના કેટે વળવા વાળી માતા છું બે ભાઈઓને શેઠાન ટોપલે ટોપલે ફરવા વાળી માતા છું પાકા ધોપલા નોકો અને લેબુડી વાળી ઘર થારે જઈને ના ઉભી તું જગતમાં હું જવું નહીં બોલી લે ભાઈ ચેડી છે ઘર થાર લેબુડી બોલી લેબુડી વાળી કર સર બોલી લે જગતમાં કોઈ લેબડો આવડે પણ હું તો લેબુડી વાળું છું કારણ કે લેબુ વાળી માતા છું ભાઈ એટલે લેબુડી બોલી છું દુનિયામાં જબરી માતા છું લે એટલે બરોબર તારા ઘરમાં વળવું અને પટારે જઈને લાકડાના કબેટે જઈને નવ વિરુદ્ધ મારું નામ જવું તારા જ કરે છે તિજોરી લાકડાની બનેલી તિજોરી કબેટે એટલે કહેવાય રોયડાનો બનાવો તોય ખરો ખાટલેનો પાગનો બનાવો તોય ખરો પણ જો આથી મજા થઈ જાય તો ભૂવો થતો શેટા છે ભાઈ અને ધૂણવા વાળા એક બેસે બેઠા છે મોય હા કોઈ બી હોય પણ એમાં ધૂણે છે હા કીધું કે ધૂણવા વાળું નેસે બેઠું છે હા વગાડ દે ઢોલે દુનિયાનો મારા જેવું ડેરું બોલ્યા છે કોણ દેવ છે બોલ ધણીઓ તમારા ઘરનું નહીં હા બોલે મારી કોણ માતા હતું લગન છે એ દાડાનું આવ્યું છે સો ગોડી ઘર મોડવાનું તો એટલે મોડ્યું તું દુનિયામાં તો મારા જેવી માતા વાળી છે હે હે ભાઈ એ દાડાનો દેવ આવેલું છે ભાઈ આ હાટે બાટે નું પટકાણું છે હાટે બાટે નું પટકાણું છે પડ્યું આ ધણી ના બોલ હવે તો બોલ તારું નામ આવ્યું ગોડી હે હવે બોલ્યા છું હવે તો હાસુ બોલીશું હું તારા જેવી હું નહીં હું સાડી ખાવા વાળી માતા છું
બોલ કે મારી નામ લે તારું હાટે પાટે ગધણી ઘરે આવી છે તું હા હે હા એથી હેડોન કદાચ તોડીને બેહાડો તો હું બેહાડો વળી બતા આય બોલ મારી નામ લે તારું બોલ હાલ લે તારું નામ હેડ તારો હાલ લેખ આવ્યો છે કોણ માતા છે કે મારી નામ લે હાય મૂછા તો યાર હા કેમ આવું પડ્યું તારે હાય મુ ભલે આવી છું અરે હા શું હોય છેતરવાનું રહેવા દે કુંવાસી વન છેતરી જેવી માતા ના કુંવાસી ને આ ઘરમાં આવડો વખો હોય ને તું છેતરી નથી જોતી મામા એને બંધ કરી નહીં એ ધુનાડે એના કરતા વખો બંધ કરી દે બોલ તું છેતરી જદી જો યો ને કાનો રીવલી દોરા મામા આ શેદોઈ ના ઓઠે જે છે એરીએ તું પારાય પેલી ભાઈ ભાઈ ઢોલી વગાડા શેદોઈ સાઈડ વગર માં મેરે મામા આ ઓઠાવાળી આવ્યો આ જીવ લેવાઈ દી એરીએ તું આ મારવાઈ દી એ દુનિયા હે આ તું જીવ લેવાઈ દી એ ધૂણવાય પેલી આ જીવ લેવા છે એ દિન ચોઈથી આવી હતી એ તું જાણે છે હું તને જાણું છું પણ એ રીત હોય આ શેધુઈ પણ સાઈડમાં કઈ થોડી થોડી અને એના ઓઠે હંતા જ રહેશે એને બાર લાય અને મારા જેવી છે ભાઈ 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 ચિયા કોમ હારું છે ભાઈ તારું કોથારાનો ભેટારો કેટલે છે હા મામા કોથારામાં ભેટારો કેટલે છે આવું હું બતાવું છું ભાઈ મામા લગન શું ચાલવાથી તારા 14 માં 15 માં હોથારામાં ભાગ રહ્યા છે તે. મારી મારી અહીંયા ભૂવો કોણ હતો કરતાની પોતે ભાઈ મામા પણ દા આર્યું મટી જાય ભાઈ પછી ધોઈના ઓઠે તોડી છે પેલી મારી મારી આ બધું રેડી થઈ જાય માં ચિંતા છોડી મેં હે આ બધું બંધ થઈ જાય આજથી તારું એ બધું બંધ માં આજથી બંધ થઈ જાય તાર દેવ કે તાર કરવું બંધ ના કરેલું જગતમાં હું માતા નહીં બોલે જો મજા મારો ભગવાન મજા કે છે દેવ મજા કરું છું ચલો હરેશભાઈ ડામરાભાઈ બે અગરબત્તી રોજ કરવાની અને એટલે હું તારો પર ફેમીને બાર બોલતો થોબલા વાળા બેઠા થોબલા વાળા રેડી થઈ જા હા હા એ રહ્યા લો આવ્યો હા લો આવ્યો તમારી બેબલી છે આવ્યો એક દોરો પોતીનો રેડી થઈ જાય બધું બે નાના ભેળું ભેળું તમે પૂછું પાછું રેડી જો મેળીમાં બતાવે લો ચલો નાળી બોલાવી ખબર મહેમદપુર મહેમદપુર હે હા વખત ડેરો એવું રાખો તો ગાડી પંચરે થઈ જાય ના થઈ જાય એમાં પડ્યા ટાયરમાં હવા કાઢી નાખી બોલ ભાઈ પેલા તારું જ નથી થતું અને તારા કો મારું જ આવ્યો છે બીજા બધા સાઈડ બરોબર છે બોલો
દોડો બધે સારું છે. બધા બોલવાનું બંધ કીધું. બરાબર રેડી થઈ જાય. બોલ વિશ્વ મેલે ચિંતા છોડી મેં હા જે મારો ભગવાન મજા કહેશે હું તેવું મજા કરું. ઓપરેશન કરાવી પોતાનું કરે તારે સ્વાસ્થ્ય મટાડ્યો હતો પણ મટાડ્યો હતો તને. હવે તમે સીધું કોણું જ પડાવી દીધું. હા. મરવાનું એક જ વાર છે પણ જિંદગીમાં, બીજી વાર કોઈ મર્યું નહીં. ભાઈ બોલ ભાઈ, હું મોગવાય હું જોવાય છે તારે? હે કોણ જીવ નહીં થતો એમ નોમ પાડશે તો ખબર પડે તારે. બોલ કેવું પણ છે ગોમડો વાવનો છે. શેની ઘર થરમાં રહે છે? કેટલા વર્ષથી કરી છે? બરાબર. એ જગ્યાનો ભોગ છે દુનિયાના ખૂણે પર. એ ભોગ છે તારું કામ અટકાઈને ઉભો રહે પણ મોનતું કોઈ નહીં. મનન નહીં કરતું, દેવ છે ખરું. પદાર્થથી તારા કામ થવા મળે, બધું પાઠે પડે. અનેક રોતી કળકટી કુંવાસી ગોતજો. છોકરી ધીમે લીલી છે ભાઈ. ચેણે મિલી તમે ગણો, મિલી એ ખરી છે પણ આથી સારું થાય તો દેવ કે તમારે કરવું. વિશાલ તું આય રેડી? 2 અગરબત્તી ચાલુ કરો, મજા થઈ જાય. હે બરાબર. ઓકે એ ઘેરથી તમારે ઘેરથી આયા છે એટલે જ નહીં બોલી. એ લઈને 2 જણા આવશે તમારું પૂરું થઈ જાય. રેડી? ચલો સનાભાઈ કાકર આવી ગયું. ઓન લઈને આવું હાલ 2 અગરબત્તી ચાલુ કરો અને તમારા કોમ ભળાઈ ગયો માતા કરી આલ છે. 2 અગરબત્તી ચાલુ રાખો તમે. રેડી? બોલો ભાઈ નેક્સ્ટ. સનાભાઈ કાકર ચાલો થઈ ગયા. રેડી? બોલો બોલો ભાઈ. ચલો સનાભાઈ કાકર બોલો. પહેલી વાર આયા. 30-35 વર્ષથી માથું નહીં ઉતરતું. કેવા છો? પ્રજાપતિ કાકર એ સભાવાળો દાદુ કેતી ને હેલ્યા અખત જાપડી છે કરી છે. બોલો કો પારો લગન કરીને લાય એ દાડે ભેડી આવી છે. એ દાડાનો વખો છે ભૂતદારી. બોલો સોટું કરીને બીજે લાવ્યું એ ચણે કર્યું. હગાઈ તોડી છે નહીં. તમારે 2 માંથી ચેની તૂટી આવું હું માતા પૂછું. જૂની વાતો છે. બોલો મજા. આ ઉલટી કરાવવાળી ધાપડી છે. અને જે દાડે ફેરા ફર્યા એ દાડે ભેડી આવી છે. હે ભલે થાળી પણ નહીં પણ એ દાડે આવેલી માતા છે. ના નહીં તો મારે વખો એ દાડાનો. એ દાડા દાંત દાડા મટ્યો જ નથી કે મટ્યો? કાકા બાપા 3 ભાઈ છે ને તારા પિયર તમારે 3 ભાઈ તમારે ખરું છે તમારે ભાઈ. નખોટ જેલું પેઢી તમારે તમારે
તમારે નખો દીવ ઘર તમારા જોડે સાચું જો મટી જાય તો દેવ કે એટલું કરવું પડશે પિયર વાળાની નહીં વાત તો બારો પાર નહીં રહે હા પિયર વાળાની નહીં વાત તારી એ બારોબાર છે શેનો આરોપ આવેલો જો એ પાઠે પડી જાય કમ્પ્લીટ થઈ જાય તો ચિંતા મૂકી દો બે અગરબત્તી ચાલુ કરો બધું પાઠે કરશે ચલો મહેશભાઈ કરશનભાઈ સાચું મહિનામાં અગરબત્તી કેન્દ્ર નંબર નહીં લખેલા બીજો નામ લખેલું બોલો ભાઈ શિયા કોકરા કશલપુરા આવતા નહીં બીજું બોલું કે મારે માતા દોણું હાલે તો હું આવું એમ કે કોણ નહીં હોતું પેલા જમીન વાળા પેલા ઠાકોર નું નતું કીધું એ રવિવારે હા જમીન મેં રાખેલી હતી એ ઠાકોર કે મારી માતા દોણું હાલશે તો હું આવું એની માતા ધોણવાલ છે તો એને કે મારા હોમે નોખ દો આમાં અમે તો નોખે પણ કે નહીં આવતો એમ કે હા એક વાર મારે ઠાકોર કરી દેજો હલકે ગયા હલકે લાવવાની જવાબદારી મારી ગોગો કોણ પૂજે ભાઈ નથી પૂછતા ચામ હે કુળદેવી સિવાય બીજું કોઈ પૂછતા જ નહીં તમે ગોગો છો મળ્યો ગોગો છે તમારો ખરો છે હોય આ છે ખોટો નહીં એ ગોગાનું કરશો એટલે બધું રેડી થઈ જાય ફૂલનો ગોગો છે તમારો પાંચમી છઠ્ઠી પેઢીનો બાપડા નવ જ ના જ પડે મોહાળ વાળું કોઈ નહીં મેમ કાઢ્યો જે છે ગોગાનું છે પોણિયારી દીવો ભરતા હતા બધું થતું હતું પણ હવે કોઈ થતું નહીં એટલે ગોગાનું કરો ખાલી બે અગરબત્તી ચાલુ કરો બધી રીતે સુખ સમય માતા કહે તમારે કરવું બોલો બોલો ચલો જય ગોમના ડેલના ગણેશભાઈ જગમાલભાઈ હોય છે આવે ગણેશભાઈ જગમાલભાઈ શું થાય છે એક દોરો લઈને બાંધો અને બે અગરબત્તી ચાલુ કરો ગણેશભાઈ જગમાલભાઈ બે અગરબત્તી ચાલુ કરો ડોહા શિકોતર છે ખરી છે અને એક ક્ષેત્ર બીજાનું છે જેના ક્ષેત્ર માં રહો એ ચેલું છે બોલો દાદા ચોથી લાવ્યું હા દરબારને ખબર નહીં તકલીફ એ જ છે આ દોરો બધો મટી જાય એક શેતાનના ડખામ દેવ છે વાત કરે છે પણ હવે તમે હાલતા નહીં તમે કરતા નહીં કાક બેહાડો કા પૂજો એક વસ્તુ થાય એ તમારું જ ક્ષેત્ર છે મેલડી છે તાપડી છે વીર છે બધું છે કમ્પ્લીટ થઈ જાય મટી જાય ત્યારે તમે દેવ કે તમારે કરવું રેડી બે અગરબત્તી ચાલુ કરો
આદિત બાપુ ઠેકાણા છે થઈ જાય ને. બોલો ભાઈ છોકરો ચો થાય છોકરો ઘરે તમે પૂછવાયા પેશન્ટ ઘરે હોય ને ડોક્ટર પાસે તમે તો ચાલે હા રવિવાર ભરવાનું ધોરણ જો હે પાંચ રવિવાર ભરવાનું પાંચમા રવિવાર બે અગરબત્તી ચાલુ કરો કેમ કે છોકરો આવે તો નક્કી થાય ખૂબ મોકો છે એ જોવાથી ખ્યાલ આવે કે શું તકલીફ છે પણ જે છે બહારનું છે ભાઈ પોલીસ કેસ તેના ઉપર થયો બરાબર ભાઈ લઈને આવજો એટલે હું એમને કબૂલ આવું છું એટલે જેમ થયો અને હું કારણ દીધું એ ખરું જ છે તમે ખોટું સાબિત કરવા ઉતર્યા હતા બરોબર છે તમે કહો તો ગાળું કરો તમે કહો પહોંચ્યું રાખો તમે હોમાં થયા અમુક મોણા હોમાં થયા માતા ભળાઈ છે પેલા વાત ની વાત નું ઠેકાણું નહીં લેવડ દેવા નહીં બોલો શું આરોપ આલ્યો હતો પછી પછી ખંચેર્યા હોમકો હરિયર વાળી રાત ખંચેર્યા વાળી રાત રાખો એમાં બધા માતા આવી છે પેલાનું મગજ કોમ કરતું બંધ થઈ ગયું ગોળા જેવો થઈ જાય એ માતા એ કરી છે હવે તમે ખંચેર્યા ને એની માતા અને હવે તમારા છોકરાના હાથ ભેળા છે હા ભેળા છે બોલો ભાઈ થઈ જાય બે અગરબત્તી ચાલુ કરો ચાલુ છે ને તું પિકઅપ હે તમારા મોટા ભાઈ ને છે 35 નંબર 35 લાગે છે આવતારા વટા પીર ભાઈ ભાઈ 35 બરોબર છે ભાઈ દેવ છે કરવું છે તમારે કુળદેવી પૂજો છે પણ કુળદેવી હજી કોઈ ઠેકાણું નથી લાગતું કેમ એવું શરૂઆત અહીંયાથી કરો એટલે બધું ભેગું થાય એનું કરશો એટલે બીજા માણસ એના કરે એકે નહીં મળે એટલે દેવ છે કરવું છે તમારે બે અગરબત્તી ચાલુ કરો બધી રીતે મજા થઈ જાય ઢોરામાં વાંધો નહીં રેડી થઈ જાય પાંચ રવિવાર ભરવાનું અગરબત્તી વટા ભાઈ ચલો નંબર કેટલા બોલો ભાઈ જય ગોમના ખીમણાવાસ ભાવ કરે એક વાર વરે ટકો કરી દેજો મને આવે લાવવાની જવાબદારી મારી લો જમીન ઠાકોર ની છે એમ કે પાછી હલવી છે તું આય તો કરે કીધું એ તો કીધું પાસે કીધું આલવી એ તો કે મારે રરા આલશે કદી હું આવું હા જે ગમે તમે રોમપુરા રોમપુરા તમે પોણી નહીં રે આજુબાજુ બધે પોણી તમારા ક્ષેત્રમાં એકને જ પોણી નહીં હાથ બોર તમારે ને આજુબાજુ બધે પોણી છે તમારે જ નહીં સારું ટકોર કરતો એક વાર વરે બોલો ભાઈ
માતા ઊંચો નોખી ભાઈ નોખી તો મેલી નહીં નોખી તો એમ કહો મેલવા વાળી તો આવે રી પાછી નોખવા વાળી નહીં આવતી જૂનું ઘર ઘર બીજું છે ને ફેરી નોખ્યું નળિયા ચેણે વેટે કબાડું ચેણે વેટું બેઠી વેટે લીધું છે ને તો ડોહાઈ અમુક ગુનેગાર જ છે પેલા બધું થઈ જાય પણ મૂળ કબૂલ થાય બધું થાય તો જૂની કરથાર ફેરી નોખી પોણિયાની ફેરી નોખી ગોગાનું મઢ ફેરાઈ ગયું કુળદેવી ફેરાઈ ગઈ બધું વિખોરી નાખ્યું તમે વિખોરાઈ ગયા બે અગરબત્તી ચાલુ કરો માં સટી વેણી નોંધી મોરાલ વળી નોંધ બધી રીતે સારું થાય દેવ કે તમારે કરવું રેડી જો આજથી બોલ્યા ચૌધરી કિશનભાઈ નિલેશભાઈ તમે આવતા રહો, આવતા રહો. ચૌધરી કિશન નિલેશભાઈ ફોન કર્યો હતો શું નામ છે તમારું? શું તમારું નામ? બોલો ડોન હું તો નથી થતો કાકડા કોણ શોધું તું કાકડા ચેને શોધ્યા તો પીટકાનો ખરી કાકડો ભડકો તો મટી જાય પણ કાકડાનો જવાબ આલો પેલો નહીં પછી મેળવશે ના કે સભા વાળો વેળાએ હું ભરાનું જેવું બોલતો છું વેળાએ હું માતા બોલતી છું લે પણ તો આજથી મટી જાય ડોહા તો ભૂવો તો મરી ગયા છે તમારો ભૂવો તો મરી ગયા છે એમ પૂછું હુકારો આવો તમે નાકા આ પાડો કા ના પાડો હા બેહો તમ તાર નંબર આવી ગયો. હા અને ચેડે કોઈ છે નહીં ધૂણવા વાળા ધૂણે છે એમની રીતે પણ એમ ધૂણ્યા એટલા દાડા મોન્યું નહીં આજ દાડા સુધી ઘરે આવ્યો હવે હા આખી જિંદગી પેલો ધૂણી ધૂણી મરી જાવ પણ મોન્યું નહીં આ કોટા આ રહ્યો ડોસી દુઃખ છે આ ડોહા ભાઈ આ ડોહો સીધો જ છે ને દુઃખ મટતું ને માતાઓ પેલા એકલા બિહારી તાર પેલા શાંતિ છે પેલા ડોહો ભેગા ભલ્યા નહીં ત્રણ ત્રણ વાર આયા પેલા બાપડા બોલાવા હા મોન્યો નહીં તને હવે ભોગવો બીજું હું શું કરશું એટલે તમે મોન્યું ને ભાઈ કર્યું ને એટલે તમારો ભાઈ બાપડો ધૂણી ધોડીને મરી ગયો અને હાસો ધૂણતો હતો બાધા વાળતો ધૂણતો હતો બધું કરતો હતો હા પણ મોન્યું નહીં તમે ના મોન્યું કાકો એક ધૂણ્યા તમે તમારો દીકરો ધૂણ્યો એ જાતો રહ્યો પેલો એ જાતો રહ્યો બે મરી ગયા મરી ગયો ને છોકરો તમારો પોતાનો છોકરો હા ભાઈ એટલે દેવ છે ખરું છે પણ તો આથી આ દુઃખ મટી જાય હાથની કળતરા બંધ થઈ જાય હાથ ઉછાને શું થવા મળે પેટમાં તકલીફ મટી જાય એ તો ડોશી એન્જિન થાચું છે ગોળી અંતણ કટવી પડશે ભાઈ થાચું છે એટલે લેવી પડે ઓઇલ પાણી થાકી રહે તો થોડુંક નોખવું પડે એટલે પણ મટી જાય ડોશી દુઃખ એ ચિંતા છોડી ભાઈ ગમે અગરબત્તી કરી દાદો હા એક દોરો આવી ગયો મને ચલો કિશનભાઈ આ બાજુ આવો. ચાલો
પડ્યો પેલી માં કાકેટ પેલે પડ્યો ખૂબ મજા મારો ભગવાન મજા કે છે હું દેવ મજા કરું છું બોલો ભાઈ કેટલે રહ્યા પાદરા નોટલા જોડે રોમશન જોડે બરાબર શું તકલીફ હેડતો ના હે પટેલ કેટલા વર્ષથી નહીં હેડતો ત્રણ વીઘાનો હું ડખો પડ્યો આવું હું માતા પૂછું છું પેલું તો એમાં તો વેળાએ હું છે એવું કહું છું કે એક ટકડું તમારું નહીં એમાં પટેલાનું નહીં પાછું બોલો 45 વર્ષ છે 45 48 વર્ષ છે એ ડોહા પૂછો ડોહો બોલતા નહીં ડોહો બોલશે તમે પાટીને સીધું થઈ જાય ભાઈ શેની જગ્યા રાખી પટેલને નહીં રાખી ભાઈ એ તમારી આવની સોળ રાખી કે અલગ અલગ સોળ રાખી તમારા 8 આવે 8 નું હોળ એમાંથી તમારા ભાગે કેટલી રહી 8 રહી કેટલા વર્ષ થયા 25 વર્ષ તો ખરા આ રેડી થઈ જાય પટેલ તો દેવ કે કરવું ઉભો થઈને હેડવા માતા કે કરવું 4 વર્ષથી હેડતો નહીં એ વધારે 12 વર્ષથી લ્યો 12 વર્ષથી હેડતો નહીં પણ 12 રવિવારમાં હેડતો થઈ જાય તો બોમણનો ચોક અડતો પડ્યો એ ખરો છે બોમણ કે કરું હું માતા કોઈ નહીં બોમણ એમ કે મારે મુઠ્ઠી લેવાનું તમે મુઠ્ઠી હાલો ડોશી બેઠી છે બીજું કોઈ છે નહીં બરોબર છે હા બોમણ છે દેવે છે બોમણે છે દેવે છે કરથારો એટલે બધું હતું તો કદાચ ખોટી કનો પુરાવા કરેલું દુનિયામાં દેવ નહીં બોલી ગયા પણ તો આ રેડી થઈ જાય હડતો થાય તર પટેલ કરવું પેલું નહીં કરવું આપણે પણ આ રેડી થઈ જાય તર કરવું જો ભાઈ અગરબત્તી ચાલુ કરજો પણ બેડા હું ગુભારાની માતાએ એવું પૂછું કે ચોક બાધામાં બંધાયેલા છો લે તમે હા વધુ કરી મટ્યું નહીં બધે છૂટા થઈને બસ ચાલુ કરજો અગરબત્તી મજા 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 ના બનો દુનિયામાં દેવું નહીં બોલ્યું ભાઈ બહુ મજા પેલા ભાઈ મજા મારો ભગવાન મજા કે છે હું રહું મજા કરશો કમ્પ્લીટ થઈ જાય ભાઈ એક દોરો આવી જાય બોલો ભાઈ મંગળવાર આયા તો તકલીફ મટી ગઈ છે કોમના કાતરવાના રેડી થઈ ગયું રાજુભાઈ સુકાભાઈ ખરાડી 4 રવિવાર ફરીને પાસ પૂછો તો દેવનો વળ થાય કારણ કે અઠવાડિયું માટે તો 15 દાડા 20 દાડા માટે થોડું સારું રહે પછી આપણે માથાને પૂછો રેડી કશું જ નહીં બોલ હજી 1.5 મહિના ચડે કેવું તમે હું વખો તો તરત માટે તરત ફરી નાખવાનું ના રોજ પાવા દો અને આખરે બરોબર છે માટે 4 દાડા છે
તબ તો પૂછું કે આ બધું મટવા ગયું. બસ પૂછો 1.5 મહિના સિવાય પૂછવાનું નહીં, ખાલી રવિવાર ભરવાનું જતું રહેવાનું. હા રાજુભાઈ સુકાભાઈ ખરાડી ખરાડી જો છે હે પૂછી લે આટલી બધી ખરાડી છે ખરેડી બોલો આગળ બોલો નંબર. ગોપાલભાઈ વાવજીભાઈ નાઈ રમેશભાઈ અમરાજભાઈ બોલો ગોપાલભાઈ. મોનાની લકડી કોઈ વાહ ગોપાલભાઈ નું ચોર તો તમને ફોનમાં કીધું હતું. બા હલી જા થોડો પગ શેટો રાખ. બદલ લાવ્યો તો ચોર તમારે ફોમે કહી દીધી કે આ ચોર છે કે આ ચોર. તમને ફોનમાં કીધું તું એક નોમ આલ્યું હતું. હા અને શું કીધું તું? ચશ્મા પહેર્યા. હા અને એક જ બહેરો છે બહેરો વાળો. બહુ છે કોઈ બીજું છે ઓકે હવે વધારે કેવો નાતી રહે. બરાબર કેવા છો? શું થાય? બે અગરબત્તી ચાલુ કરો, કમ્પ્લીટ થઈ જાય, આખી બધું બંધ થઈ જાય, દોડવાનું નેડવાનું બીજું બધું બંધ, તો દેવ કે તમારે કરવું એ ભાઈ પેલું લપ છે ખરું જ છે, લુગડા નાખી દે છે. બરોબર છે? રેડી થઈ જાય. જો બે અગરબત્તી ચાલુ કરો. રમેશભાઈ અમરાજભાઈ બાકી છે બોલો ભાઈ. દિનેશભાઈ વીરાભાઈ કુળદેવી ચો મેલી એક પેલું તો પણ બરકત રહેતો હતી, ઘરની માતાનું ઠેકાણું નહીં. શું કર્યું કુળદેવીનું? ઠેકાણું પાડ્યું કે નહીં પાડ્યું તેવું? ઓરિજિનલ તમારી કુળદેવી ગોતો પેલી તો બોલો. બ્રહ્મણી આંતરડોથી બ્રહ્મણીની બેઠક જ નથી. ચો મંદિરનું ઠેકાણું નહીં, ચો દીવાનું ઠેકાણું નહીં. પછી તમે એમ કહો કે મારો ધંધો નહીં એમ તો ચોથી હેડે. એનું થાવું તો હોય કે મત તો હોનાના બનાવી દો, પણ દીવો કરવા વાળો ના હોય તો શું કરવાનું? ઉધારી જ હોય.
ભાઈ એ તમારા મૂળ તમારા ઘરે તો નહીં, એ કોમ થયું તમારું રહેવાનું ચાલો. હાલ ઘર બીજું બધું પાદરમાં, તો 50 વર્ષથી પાદરમાં છે. પાદરમાં તમારે કુલદેવી તો બેઠક લા કરવી હતી. જો આજથી મજા થઈ જાય, ધંધો પણ હેડવા મળે અને સારું થાય, તો માતા કે તમારે કરવું. ભાઈ બોલો. જો આજથી મજા બને તો દેવ કે તમારે કરવું. પેલો તમારો વખો કુળદેવીનો, એની ભૂલ તમે એને પૂછ્યું નહીં. એની 50 વર્ષથી રહ્યો, તમે ભાવ નથી પૂછ્યો, ડખો પડ્યો, આમાં વખો આવ્યો છે. બીજો તમારો ગોગુન હોળમી સદી તમારી બાળ શીખોતર, આટલા છે તમારો. એ તમને વખો હાલે છે, હાલે છે ને હાલે છે. અને ચોક ધોણાના બાપજી ગોતજો, ગુરુ ગોતજો ચોક, એ ગુરુનો વખો કરો છે. ભાઈ બે અગરબત્તી ચાલુ કરો, મજા થઈ જાય. બોલો. પટેલ કલાભાઈ દરગાભાઈ, કલાભાઈ દરગાભાઈ પટેલ. શું થાય છે? ખેંચાવા છે, ચોયના છો. કયું કામ? સૌરાખા. બરાબર. કેટલા ટાઈમે ખેંચાવા છે? બધે ફરી લીધું. આ ખેંચ બંધ થઈ જાય તો એક દિવસે બેહાડવું. જો આજથી ખેંચ ભાઈ બંધ થઈ જાય, ચૈત્ર મહિના સુધી તમે ખેંચ ના આવે, તો એક ઘરનું દેવ છે બેહાડવું પડશે. પેલા બંધ થાય પછી બેહાડવું. વન ડોહો માનતા નતા, દુનિયાના ખૂણે ફર્યા, પણ ડોહાનો મને તમે ચોલો. બે અગરબત્તી ચાલુ કરો, મજા થઈ જાય. જો તખાજી ચેલાજી, તખાજી ચેલાજી. મજા મજા. આગળ બોલો. સોમાજી ભીખાજી, સોમાજી ભીખાજી. પ્રકાશજી કપૂરજી, પ્રકાશજી કપૂરજી. બે અવાજ નહીં, એ અવાજ નહીં બેનો. બોલો. ચોથી એપતપુર. બરાબર. શેર માટીની ખોટ છે, પૂરું થતું નહીં. દવાખાનું ચાલુ છે, ડોક્ટર ના પાડી. કિડની એક જ છે. નહીં, જો મારી દવા પર વિશ્વાસ રાખજો, પણ પૂરું કરીને ના આલો. જગતનું હું દેવ નહીં બોલું, પણ વિશ્વાસ રાખજો. વિશ્વાસ માનતા રહે છે, ભલે કિડની એકરી કશું હોતો નહીં, પણ હું દેવ બોલતો છું. અને મારા વિશ્વાસે આટલા આયા છો, પૂરું કરીને ના આલું તો એમ હું જવું નહીં બોલી. જો વેળાએ શેર હોવાની માતા બોલતી છું, તો 14 મહિને 14 દાડે તમારા ઘરે દીકરો આવશે. 14 મહિને 14 દાડે તમે માતાએ આલ્યો, અને એક દાડો ઉપર જાય તમારા કિસ્મતે દેવું. પણ દારૂ અને માંસ મટનની બે વસ્તુથી દૂર રહેજો. પૂરું કરવા ન ઉતરું દુનિયામાં દેવ નહીં. જો બે અગરબત્તી કરે જો. પ્રકાશજી કપૂરજી,
અને આખડી હતી કે અગરબત્તી રાશી અને બે જણ રાખતી નહીં આવતો ભગવાન ભગવાન કે ભગવાન આપણે રાશી હાલે મારી ચલો કનુભાઈ નાથાભાઈ પ્રજાપતિ હે